જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હાલ કોઈ મોટી ચૂંટણી નથી, તેમ છતાં ભાજપથી નારાજ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ 1 સપ્ટેમ્બરથી રોજગાર સહાયતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરતા રાજનીતિમાં ગરમાવો આવ્યો। ભાજપમાં હોવા છતાં ભાજપના નેતાઓને ટાર્ગેટ કરી આમ આદમી પાર્ટીની સભાઓમાં હાજરી આપી જવાહર ચાવડાએ ભાજપ સામે જ મોરચો ખોલ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ। આ અભિયાન શરૂ કરવાની જાહેરાત કર્યાના 2 દિવસ બાદ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જાહેરમાં આવી જવાહર ચાવડા પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને આ બાબતે ખુલીને ડિબેટ કરવાનો પડકાર પણ ફેંક્યો। આજે વાત કરીશું કેમ ભાજપના જ નેતાઓ એકબીજાના પગ ખેંચવામાં મશગુલ બન્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ઘણા લાંબા સમયથી દિનેશ ખટારિયા અને જવાહર ચાવડા ખટકી રહ્યા છે, સૌ કોઈ જાણે છે। ત્યારે આજે દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા પર ભ્રષ્ટાચારનો મોટો આક્ષેપ કરી દીધો। જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકમાં મળતિયાઓ પાસેથી 25-25 લાખ રૂપિયા લઈ ગોઠવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો। જોકે જે તે સમયે દિનેશ ખટારિયાએ પાટીલનું ધ્યાન દોરી ચાવડાના પ્રયાસને સફળ ન થવા દીધા। ખટારિયા અને લાડાણીએ આક્ષેપ કરી એવું પણ કહ્યું છે કે જવાહર ચાવડા યાર્ડમાં શાસન દરમિયાન કોઈને રોજગારી અપાવી નથી શક્યા, તે હવે રોજગારી સહાયતા અભિયાનની વાત કરી રહ્યા છે। ખટારિયાએ એવા પણ આક્ષેપ કર્યા કે જવાહર ચાવડાની માનસિકતા એવી છે કે સમાજનો હોય કે પાર્ટીનો કાર્યકર્તા હોય, મોટો થાય એટલે એમને ડામી દેવાનું। આ ભાજપમાં ન કરી શક્યા એટલે પેટમાં એમને તેલ રેડાયું અને નીકળી પડ્યા છે આ બધું કરવા માટે। દિનેશ ખટારિયાએ સૌથી મોટો અને સીધો આક્ષેપ માણાવદર માર્કેટિંગ યાર્ડને લઈને પણ કર્યો છે। 1988-89માં માર્કેટિંગ યાર્ડની સ્થાપના થઈ ત્યારથી 2021-22 સુધી જવાહર ચાવડા તેના ચેરમેન રહ્યા। આ 35 વર્ષના સમયગાળામાં ખેડૂતો પાસેથી શેષ પેટે 50 કરોડ રૂપિયાથી વધુની માતબર રકમ ઉઘરાવવામાં આવી, જેના મારી પાસે વર્ષવાર આંકડા પણ છે તેવી પણ તેમણે વાત કરી છે। અને 1990માં જ્યાં 5000માં 1 વીઘા જમીન મળતી હતી, તે સમયથી માંડી અત્યાર સુધી 50 કરોડનું કાગળ પર કામ કરી નાખવામાં આવ્યું છે। કાગળ સિવાયના પણ કરોડો રૂપિયાના વ્યવહારો થયા છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। હવે દિનેશ ખટારિયાને સાંભળીએ કે તેમણે જવાહર ચાવડાને લઈને બીજા કેવા આક્ષેપો કર્યા છે। આજે માણાવદર માર્કેટિંગ યાર્ડ મુકામે માણાવદર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, એપીએમસીના ચેરમેન જગદીશભાઈ, ભાજપના પ્રમુખ શ્રી ગગજીભાઈ, અમારા આગેવાન શ્રી હર્ષુખભાઈ, નગરપાલિકાના પ્રમુખ જીતુભાઈ, આમ તો ભારતીય જનતા પક્ષના સૌ તાલુકા અને શહેર માણાવદરના અને બધા આગેવાનોને સાથે રાખીને આજે અમારા આ જ વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી જ્યારે એપીએમસીના ગ્રાઉન્ડમાંથી ફેસબુક લાઈવ થવાના હોય એના ભાગરૂપે આ વિસ્તારના વિધાનસભાના છેલ્લા 20 વર્ષોથી જ્યારે પાર્ટીએ જવાબદારી હોપતી હોય ત્યારે આ વિસ્તારના ઇન્ચાર્જ તરીકે મારે પણ અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું છે। દિનેશભાઈ ખટારિયા મારું નામ છે। છેલ્લા 20 વર્ષથી આ વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે કામ કરું છું। માત્ર 2022ની અંદર કેશોદ વિધાનસભાની જવાબદારી મને પાર્ટીએ હોપવામાં આવી। મિત્રો, વાત રહી જે ધારાસભ્ય શ્રીએ આપને હમણાં ફેસબુક લાઈવમાં કીધું કે માણાવદરનું એપીએમસી જ્યારે આ જ વિસ્તારના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય, પૂર્વ ભારતીય જનતા પક્ષના રાજ્ય સરકારના માનની મંત્રી અને હાલના ગોપાલ ઇટાલિયા એટલે મતલબ આમ આદમી પાર્ટીના ટેકેદાર, અને ગઈકાલની તમે માણાવદરની મિટિંગમાં જોયું છે કે એમના જે ટેકેદારો છે એમના ટેકેદારોને પેલા ધીમે ધીમે કરતા આમ આદમી પાર્ટીમાં મોકલવાનું શરૂ કરી દીધું। આમ આપણી ગામઠી ભાષા છે કે હરડું ઢોર હોય ખીલે ન ખાય, હરડું ઢોર હોય ને ખીલે ન ખાય, બાંધું ન રહીએ। એટલે આવા છૂટા સરેલા હોય એને ગમે ત્યારે પાર્ટી બદલવી પડે। એટલે હવે જ્યારે આ જ વિસ્તારના પૂર્વ મંત્રી, મારે નામજોગ કેવું છે કે જવાહરભાઈ ચાવડા જ્યારે રોજગાર અભિયાન, મિત્રો રોજગાર અભિયાનની જે વાત લઈને નીકળ્યા ને એમાં પેલું માણાવદર, પછી વંથલી અને પછી મેંદરડાને અટણ યાદ આવ્યું 35 વર્ષે। આ માર્કેટિંગ યાર્ડની જે ધારાસભ્ય આંકડા આપ્યા છે પણ મારી પાસે લેખિતમાં આંકડા છે કે 1989ની અંદર 88-89ની અંદર આ એપીએમસીની સ્થાપના થઈ। એટલે 1988-89માં આ યાર્ડની સ્થાપના થઈ અને 1990ની અંદર આ વિસ્તારની અંદર માનની જવાહરભાઈ ચાવડા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાણા। ત્યારથી લઈને અત્યાર સુધી આ યાર્ડના ચેરમેન તરીકે એમણે કામ કર્યું।
અને આ યાર્ડના ચેરમેન તરીકે જેમણે મિત્રો તમે વિચાર કરો 1989-90 થી માંડીને છેલ્લા 2021-22 સુધી આ યાર્ડના ચેરમેન તરીકે કામ કર્યું. આ યાર્ડના ચેરમેન તરીકે મારા માણાવદર વિધાનસભા માત્ર માણાવદરના વિસ્તારના ખેડૂતોના 50 કરોડ રૂપિયા જેવી માતબર રકમ શેષ તરીકે ઉઘરાવવામાં આવી. આંકડા સાથે છે, આંકડા છે. વર્ષવાઇઝ કહ્યું તો વર્ષવાઇઝ કહી દો કે 1990 કેટલા, 1989 કેટલા આવ્યા, 1990 કેટલા આવ્યા, 91 કેટલા આવ્યા, અને શેઠ જ્યાં સુધી સરકારશ્રીનો પરિપત્ર હતો કે શેષ બંધ કરવી ત્યાં સુધીની રકમ. એટલે હું તમને વાત કરું છું, ભૂતકાળની અંદર 1990 ની અંદર માણાવદરની બગલમાં 5000 વીઘો જમીન જડતી હતી. એ સમયથી માંડીને અત્યાર સુધીમાં મિત્રો 50 કરોડ રૂપિયા તો કાગળ ઉપર કરી નાખ્યું છે. તો કાગળ સિવાયના પૈસા જે જીનિંગ ફેક્ટરી, એટલે એક જમાનો એવો હતો કે માણાવદર એટલે કપાસનું હબ ગણાતું. આખા સૌરાષ્ટ્રમાંથી જ્યારે કોટન એટલે કપાસ આખા સૌરાષ્ટ્રમાંથી માણાવદરમાં આવતો, અને ત્યારે પણ મિત્રો એ બહારથી ગાડી આવે એટલે માણાવદર યાર્ડની શેષ ભરવી ફરજિયાત હોય. તો માત્ર એટલું તો શેષમાં કરી નાખ્યું, 50 કરોડ રૂપિયા શેષમાં. અહીંયા 2000 લોકો માણાવદરના યાર્ડમાં નોકરિયાતથી માંડીને મજૂરો કામ કરતા હતા. એની બેરોજગારી ક્યાં ગઈ? એટલા જીનિંગ ફેક્ટરીઓ બંધ થઈ, એની રોજગારી ક્યાં ગઈ? અત્યાર સુધી જો રોજગારીની જ વાત કરવી હોય તો અનેક સંસ્થાઓ છે. ગુજરાતનું ભલું કરવા જે માણસ નીકળ્યો હોય, જુનાગઢનું ભલું કરવા નીકળે, ગીર સોમનાથનું ભલું કરવા નીકળે. મારે તો દુઃખ સાથે કહેવું છે કે માણાવદર વિધાનસભાના લોકોએ અનેક વખત જેમને મત આપીને છૂટાવ્યા, 35 વર્ષ સુધી આ યાર્ડના ચેરમેન તરીકે રાખ્યા, અને ત્યારે મિત્રો આજે રોજગારી યાદ આવી. આ દુઃખની વાત છે. અમારા માણાવદર એપીએમસી ના ચેરમેન મારી બાજુમાં ઉભા, આ બાજુમાં છે. અત્યારે એની પાસે કર્મચારીને પગાર દેવાના ફાંખા છે. કર્મચારીને પગાર ચૂકવવો તો પૈસા નથી. અને મિત્રો જ્યારે એ વાત કરે પારદર્શકતાની, મારે ચેલેન્જ સાથે કહેવું છે, જ્યારે કોઈ લોકો આક્ષેપ કરે ત્યારે ઘણા લોકો એમ કહે છે કે આની ઉપર હું બદનક્ષીનો દાવો કરીશ. મિત્રો માનની જવાહરભાઈ ચાવડા યા દિનેશ ખટારિયા ઉપર બદનક્ષીનો દાવો કરવો હોય તો પણ એના માટે મારી તૈયારી છે. આ આક્ષેપ છે એ પાયા વિહોણા નથી. આક્ષેપોને હું પુરવાર કરવા માટે મારી તૈયારી છે. એટલા માટે હું આક્ષેપ કરી રહ્યો છું કે આ માણાવદર યાર્ડની અંદર પારદર્શકની વાતો થઈ. જ્યારે અન્ય સંસ્થાની વાત આવે ત્યારે એ સંસ્થામાં આમ થયું, ઓલા ધારાસભ્ય આમ કર્યું, સરકાર આમ કર્યું. મિત્રો મારે નામ જો કેવું છે, અને માણાવદરની જનતા જાણે છે કે પોતાની નૂતન એન્જિનિયરિંગ ફેક્ટરી અંદર પંકજભાઈ દાવડા જે કામ કરે છે, એ પંકજ દાવડા છે, માર્કેટિંગ યાર્ડનો કર્મચારી છે. કેટલા વર્ષથી યાર્ડમાં કામ કરે, એના મિલમાં કામ કરે? કેટલા વર્ષથી કામ કરે? 30 વર્ષ. એ કર્મચારી અહીંનો છે, પગાર અહીં પડે છે, એપીએમસી પગાર આપે છે અને પારદર્શકતાની વાતો કરે છે. એવા જ બીજા લખમણભાઈ સૈયા જે યાર્ડના માર્કેટિંગ યાર્ડના ડ્રાઈવર તરીકે છેલ્લા 20 વર્ષથી પગાર પડે છે, અને એમનો જે બંગલો કહેવામાં આવે એ બંગલે ડ્રાઈવર તરીકે પોતાની ગાડી હાકે, અને પોતાની કેટલા વર્ષથી હાકે? 20 વર્ષ. બધા સાક્ષી છે ને, માણાવદરની એક એક જનતા જાણે છે. અને અમે તો વર્ષોથી આ બધી વાત કરતા આવ્યા છીએ. એવા જ બીજા જયેશભાઈ જલુ, એ માણાવદરના એપીએમસી ના પગી છે, માર્કેટિંગ યાર્ડના પગી તરીકે નોકરી કરે છે, અને પગી અને ચોકીદારી નૂતન મિલની કરે છે. સાચી વાત છે? અમારે માણાવદરની જનતાને પૂછું છું, માણાવદરની જનતા જાણે છે. પણ વાત રહી આખા ગુજરાતની, અને જુનાગઢ અને ગીર સોમનાથના શિલાના જ્યારે હામી બનીને જ્યારે એને રોજગારી આપવી છે એટલા માટે. બીજા મિત્રો આ બાબતમાં મારી સામે ડિબેટ કરવી ત્યારે છૂટશે. આ વાત ખોટી નથી, હસી વાત છે. હસી વાત એટલા માટે છે કે એટલા માતબર રકમ ઉઘરાવીને રોજગારીની વાતો કરે. મિત્રો કોઈનું ભલું થવાનું નથી. અત્યાર સુધીમાં ઇતિહાસમાં ઘણા બધા નાટકો કર્યા છે, ઘણા બધા રાજકીય નાટકો કર્યા. એક જમાનાની અંદર પોતે જ્યારે ઓજત નદીનું પેટ, ભાદર નદી, ઓજત નદી, આ નદીનું પેટ, માનું પેટ, માના પેટમાંથી ખનન કરનારા લોકોને માફ કરશો ત્યારે બધી લીજમાં રેતી ભાગશે. જ્યારે મિનિસ્ટર બન્યા ત્યારે ઘેરે હપ્તા પુગાડતા હતા. અમારા વંથલીની અંદર 65 વીઘાની અંદર લીજ નક્કી કરી, લીજની અંદર વાંધો કર્યો. એક પટેલ યુવાન ઉપર હુમલો થયો, જાહેરમાં હુમલો કરવામાં આવ્યો. ત્યારે બધા સગા સંબંધીઓ હતા, કોઈને ન્યાય મળ્યો. ત્યારે મિત્રો જ્યારે એમ કહેતા હતા કે રેતી બસાવો, ઓજીત બતાવો, નદી બસાવો, જેવા મિનિસ્ટર બન્યા ભાજપમાં આવ્યા બધું ભૂલાઈ ગયું.
બોલાઈ ગયું તું? સાક્ષી છે ને તમે બધા? જેદી મિત્રો ગુજરાતના એક મંત્રી તરીકે આપણે બેઠા હોઈએ ત્યારે મારા ગુજરાતનું તો ઠીક છે, પણ માણાવદરના વિસ્તારની જનતાનું જે મને ભલું ન કર્યું અત્યાર સુધીમાં સરકારની અંદર ખોટો પ્રભાવ ઉભો કરીને અમારા જીતુભાઈ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે શિક્ષણ મંત્રી પાસેથી એમણે યુનિવર્સિટી મંજૂર કરાવી અને યુનિવર્સિટી મંજૂર કરાવીને મિત્રો મોટો કાર્યક્રમ કર્યો અને ભાજપના બધા નેતાને વાહવાહી કરી, બધાને હાર પહેરાવ્યા. અમે બધા હતા, હાજર જ હતા. ખૂબ મોટો કાર્યક્રમ કર્યો. ત્યારે મને એમ હતું કે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને માણાવદર વિસ્તારના વંથલી, માણાવદર કે મેંદરડાના ગરીબ પરિવારના ખેડૂતોનું કંઈક ભલું થાય તો થાય. 5 છોકરાને જો નોકરીએ લઈ લે તો એની રોજીરોટી હાલશે. પણ આજ સુધીમાં માણાવદર વિધાનસભા વિસ્તારના કેટલા લોકોને નોકરીએ ચડાવ્યા એની અનેક સંસ્થાઓ છે. એ સંસ્થાની અંદર કેટલા લોકોને રોજીરોટી આપી અને રોજીરોટી આપી એમાં ના નથી, પણ માણાવદર વિધાનસભા વિસ્તારના કેટલા લોકોને રોજીરોટી આપી એના આંકડા જાહેર કર્યા. 3 દી પહેલી, બીજી અને માણાવદરની જનતાને મારે પૂછવું છે કે તમે જ્યારે 1 તારીખે માણાવદરમાં, 2 તારીખે વંથલીમાં અને 3 તારીખે મેંદડામાં આવે ત્યારે એમાં કોક તો માઇનો લાઈન ઉભો થઈને પૂછજો કે ભાઈ તમે માણાવદર વિસ્તારના કેટલા લોકોને નોકરી આપી. સરકારમાં મંત્રી હતા ત્યારે મિત્રો આગળ કહે તો અતિશયોક્તિ થાય કે માણાવદરના યાર્ડના કર્મચારીનો પગાર એ નોખો પડે અને મિનિસ્ટરના બંગલાનો પગાર એક જણાના 2-3 જણાના ઘર મગાવ્યા હતા. કારણ કે હું 2019માં એક પાર્ટીના કમિટમેન્ટ કાર્યકર્તા તરીકે એની સાથે કામ કર્યું છે. મારે વ્યક્તિગત કોઈ એની વાંધો નથી. વાંધો એટલો છે પ્રજાને મૂર્ખ બનાવે એટલો. મિત્રો અમારા પિતામાં ભીષ્મ મહાભારતમાં કહેતા હતા કે લડવું હોય તો ખુલ્લી સાત્ય લડો. ભગવાન કૃષ્ણને પણ એમ કીધું હતું કે તમારે લડવું હોય તો ખુલ્લી સાત્ય આવી જાવ, શિખંડીનું હથિયાર ધરોમાં. એમ અત્યારે જ્યારે ભાજપની અંદર ભાજપને દબાવવા માટેની એમની માનસિકતા છે, પણ અમને ખુદને ખબર છે મારો માણાવદર વિધાનસભાનો એક કાર્યકર્તા સક્ષમ છે. આખા ગુજરાતમાં જે કરવું એ કરે ને. હમણાં તાજેતરમાં જ ઇલેક્શન આવવાનું છે અને 2027માં પણ ધારાસભાની ચૂંટણી આવે, ખુલ્લા મને લડી લઈએ. અત્યારના આવા નાટક કરવા કે હું રોજગારી આપી, લોકોને ભ્રમાવવા, લોકોના ખોટા ભાડા ભત્તાનો ખર્ચો થાય, એમની નકર કામગીરી કરે કે ભાઈ આ માણાવદરનો યાર્ડ છે, યાર્ડની અંદર કેટલા લોકોની 2000 લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ. એવી રીતે આખા માણાવદરમાં કપાનું હબ બધા જીનિંગો ફેલ છે, કેટલા લોકોની રોજીરોટી સરવાઈ ગઈ. આ માણાવદરના અરવિંદભાઈ કીધું કે ભાઈ હમણાં બનાવ્યું ઓલો આપણે રિવરફ્રન્ટમાં 400 પરિવારના ઘર છીનવાઈ ગયા. એવી જ રીતે વંથલીમાં ઉજિતના કાંઠે રિવરફ્રન્ટ બનાવ્યો, જ્યારે ગાંઠીલા મંદિરની અંદર કહેતા ત્યાં ન બનાવ્યો. એટલે મિત્રો આ બધી જે વાતો છે એ વાહિયાત વાતો છે. માત્ર ને માત્ર મારે માણાવદરની જનતા તો ઓળખે છે, ભલી ભાતી રીતે જાણે છે. અને માણાવદરના ખેડૂતોના લોહીના પરસેવાના પૈસા જેને સુસા છે ને માણાવદરની જનતા તો ક્યારેય માફ નહીં કરે. પણ મારે જુનાગઢ જિલ્લાના અને ગીર સોમનાથના હામી બનવા નીકળ્યા છે ત્યારે લોકો એને પ્રશ્ન પૂછજો કે તમે જ્યારે આ રોજગારી આપવાની વાત કરી ત્યારે સરકારમાં મંત્રી તરીકે અને મંત્રી એની કેબિનેટ મંત્રી જે ગુજરાતના 10 જણા મુખ્યમંત્રી સહિતના હોય એમાંની ખુરશી પડતી હતી ત્યારે મિત્રો 10 જણાની વચારે જ્યારે ખુરશી પડતી હતી ત્યારે આ માણાવદર વિધાનસભાના એક પણ વ્યક્તિને રોજગારી કે રોજીરોટી આપી શક્યા નથી. અને અત્યારે માત્ર ને માત્ર ભાજપને ભાંડવા સિવાય જેનું ખાઈ થાળીમાં થૂકે છે, તમે સમજી લેજો જે થાળીમાં ખાધું. અને બીજું વિશેષ મિત્રો મારો આક્ષેપ કહું છું, 1990 થી માંડીને 2019 સુધી એને કોંગ્રેસમાં કામ કર્યું. એક પણ વખત પોતા સિવાય કોંગ્રેસની વફાદારી નથી કરી. એક વખત માણાવદર વિધાનસભાની અંદર કોંગ્રેસે સંધુભાઈ ફળદુને ટિકિટ આપી ત્યારે માણાવદરની જનતા જાણે છે, હું ભાઈ જાણો કે નહીં, ત્યારે કોંગ્રેસની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું. અને ખંજર ભોંકવાનું કામ કરી અને રતિભાઈ સુરેજાનો એક કાર્યકર્તા તરીકે એની આંગળી પકડી રાજકારણમાં શરૂ થયો. એમને વગર શરતે મદદ કરી. રતિભાઈ સુરેજા જયારે મિનિસ્ટર હતા ત્યારે રતિબાપાને હારું લગાડવા માટે અને પોતાના કામો પાર પાડવા માટે માણાવદરના તાલુકા પંચાયતની 15 જણાની જ્યારે ટિકિટ આપવાની વાત હોય ત્યારે 15 કોંગ્રેસના ઉમેદવારોને એમાંથી એક બસી ગયો. 14 જણાને વ્હીપ ના આપ્યો. કેટલા ને? 14 જણાને વ્હીપ ના આપ્યો અને કોંગ્રેસ ઉપર બીજી ગદારી કરી. આખા 14 જણા ભારતીય જનતા પક્ષના માણાવદર વિધાનસભા વિસ્તારના માણાવદર તાલુકા પંચાયતમાં 15 માંથી 14 જણા બિનહરીફ થયા. રેકોર્ડ ઉપર છે. છતાં આ કોંગ્રેસ ઉપર બીજો ઘા.
ત્રીજો ગાયો કર્યો કે કોંગ્રેસે જ્યારે કોઈ કોંગ્રેસમાં કોઈ મજબૂત નેતા આવ્યો છે એ કીધું એમ ટિકિટ ના આપી, એટલે આખા માણાવદરની તાલુકા પંચાયતમાં પંખાના નિશાન ઉપર અપક્ષમાં ઉમેદવારને લડાવ્યા. ભાઈ લડાવ્યા તાલુકા પંચાયતની અંદર આવો ખેલ કર્યો, ત્યાં સુધી ન આવેલું. પછી દાખલા તરીકે ધીમે ધીમે થતા એમ થઈ ગયું કે હવે 2019 ભાજપમાં આવ્યા. અમને આની બહુ મોટી આશા હતી કે ભાજપમાં આવી ગયા કંઈક ભલું થાય. હવે ભાજપમાં આવ્યા, બહુ ખૂબ રૂપાળી વાતો કરી, ખૂબ કાર્યકર્તાની વાતો કરી. જે મોલી કાયમ એક ઉંદરડાને ભેગા કરીને જે મીંડી ડોકે ઘંટ બાંધ્યો અને કાયમ એક વાંહેરી અને મીંદડ એક ઉંદરડાને પકડી લે, એમ કાયમ એક એક ભાજપના કાર્યકર્તાને ડિસ્ટર્બ કરવાનું ધીમે 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 શરૂ કર્યું અને ભાજપના કાર્યકર્તા સેટી ગયા કે હવે આપણે આ મિટિંગમાં જવું નથી. દરેક મિટિંગ નૂતનમાં થાય એના આવી એના કાર્યકર્તા કેમ અમારે કરવાનું. અમે તો મિત્રો ભાજપના કમિટમેન્ટ કાર્યકર્તા છીએ. એ કેવું એની પેઢી કેમ અમે ના કરીએ, એ કેમ એના કાર્યકર્તા કેમ અમે થોડા કરીએ. ત્યારે મિત્રો 2019 ભાજપમાં આવ્યા, મિનિસ્ટર બની ગયા, ભાજપના કાર્યકર્તાને એમ કેમ પ્રકારે ડિસ્ટર્બ કરવાના પ્રયત્ન ચાલુ કર્યા. પછી આવી 2022 ની ચૂંટણી ને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી. જિલ્લા પંચાયતની જયારે 2021 ની ચૂંટણી આપી, એમાં મિત્રો એન કેન પ્રકારે એના મળતિયાઓને ભાજપના કાર્યકર્તાને સાઇડલાઇન કરીને એના પોતાના કાર્યકર્તાઓને ટિકિટ આપવા માટેનું ખૂબ લડાઈ કરી. અને એમાં અમુક અંશે 50% પોતાનું આવેલું અને 50% ભાજપ એને તાબે ન થઈ. ત્યારે મિત્રો જિલ્લા પંચાયતની ચૂંટણી આવી, જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પક્ષની બની. ત્યારે એન કેન પ્રકારે એના મળતિયા એમાંથી કોઈ પણ જિલ્લા પંચાયતનો પ્રમુખ બને એના માટે ખૂબ એને ધમપછાડા કર્યા. મારે કેવું છે, ઘણી વખત એમ કહે ને કે આમ છે તેમ છે, ત્યારે એના ધમપછાડા ખૂબ કર્યા કે મારો જ માના જિલ્લા પંચાયતનો પ્રમુખ બને. પણ ભારતીય જનતા પક્ષે નક્કી કર્યું કે ભાઈ અમારો મૂળ કાર્યકર્તા ભાજપનો જે આગેવાન હોય એને અમે પ્રમુખ બનાવવાના છીએ, મંત્રીઓ તાબે થવાનું નથી. એટલે ભાજપનું સૂત્ર છે. આ ભાઈનું સૂત્ર એવું હતું કે હાથી માથે રેતીની ગુણું મૂકો ને ગધેડા માથે અંબાડી મૂકો. આ હું થાત તમે કાલે જોયું ને, તમે એના ઉપર અંબાડી મૂક્યો તો હું દિશા થાત. એના માટે જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવા નીકળ્યા હતા. હવે તો બધાને ખબર પડી ગઈ કે તમે હાથીની માથે ગુજરાતની માથે રેતીની ગુણું મૂકવાનું મંત્રી પૂર્વ મંત્રીએ કામ કર્યું અને ગધેડા માથે અંબાડી મૂકી. એ ઊંધું જ નાખે ને કે ન નાખે? એટલે મિત્રો એનું એમાં આયલું નહીં, બહુ ન આયલું, એટલે ત્યાંથી નારાજ થયા. પછી આવી 2022 ચૂંટણી. 2022 ની ચૂંટણીમાં એક પણ ભાજપના કાર્યકર્તાને કામ ન હોય. હું મારી તાકાત ઉપર લડવાનો છું, કોમર્શિયલ લડવાનો છું, હું પૈસાથી જીતી શકવાનો છું. આવી વાહિયાત વાતો કરીને મિત્રો મને દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર 156 ધારાસભ્ય જીતા. અમારા CR પાટીલ સાહેબના અને ત્યારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની સરકારની અંદર એમણે મિત્રો જે તાકાત લગાડી અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈના શાસનમાં અને CR પાટીલના શાસનમાં 156 બેઠકો આવી. અને 156 બેઠકમાં ગુજરાતે જયારે ઇતિહાસ તોડ્યો હોય ત્યારે આવા બસ હું એવા માણસોને હરાવવામાં પ્રજાએ પાછી પેની ન કરી. અને એના ભાગરૂપે અરવિંદભાઈ ધારાસભ્ય બન્યા. થોડાક ટાઈમ સુધી પોતે ભાજપમાં આવ્યા. હવે તો હાલતું બંધ થાય. મિત્રો એના માટે પોતે કરે એ લીલા અને બીજા કરે એ ભોવાળા, આવી એક સ્થિતિ ઊભી કરી. અને હેન કેન પ્રકારે ભાજપના કાર્યકર્તાને કોઈ પણ કાળે ડિસ્ટર્બ કરવો, ભાજપના કાર્યકર્તાને કોઈ પણ નબળું બોલવું, અને કોઈ પણ હોય એને જો અમારી જ્ઞાતિની જો વાત કરું તો એને સલામી કરે આયર, બાકીનો આયર જ નહીં. બરોબર? એને જે ત્યાં ફિલ્ડિંગ ભરી આવે એનો કાર્યકર્તા, જ્ઞાતિ કોઈ પણ હોય. પણ વાત એટલા માટે છે કે પોતાને જે સલામી કરે, પોતાને જે ઉઠીને વાહવાહી કરે એનો કાર્યકર્તા, પોતાની લાઈન બાઈને જાય, પાર્ટીમાં જાય. કોંગ્રેસની અંદર પણ કોંગ્રેસના કાર્યકર્તાને ખૂબ અનુભવ થયો. અને આ બધા હવે નવા હવા છે ને હાવણાવાળા, એના બધાના મનમાં તો એટલે ગદગદિયા થાય છે. પણ આ તો મિત્રો અમે જોઈ લીધેલું છે કે આમાં અહીંયા કોઈ આમ આદમી પાર્ટી કઈ છે જ નહીં. માણાવદરનો કાર્યકર્તા આના માટે લડવા માટે સક્ષમ છે. આગામી દિવસોની અંદર હમણાં ચૂંટણીઓ આવે તેથી ખુલ્લે આમ લડી લે, ખુલ્લા મેદાનમાં લડી લે. અને મિત્રો 2022 ની ચૂંટણી આવ્યા પછીથી કન્ટિન્યુ ભાજપની સામે અમારી બધી વિરુદ્ધમાં કાગળ લખ્યા. કેટલા લોકોએ આમ કર્યું તેમ કર્યું. હવે મિત્રો અમને તો આ ચૂંટણીમાં બોલાવ્યા જ નથી કે તમારે કામ કરવાનું છે, કારણ કે અમને તો કેશોદ માણાવદર કેશોદ વિધાનસભાની જવાબદારી સોંપી દીધી. મિત્રો અનેક કાર્યકર્તાની વિરુદ્ધ 2019 માં કાગળ લખ્યા, 2022 માં પણ અનેક કાર્યકર્તાની વિરુદ્ધમાં કાગળ લખ્યા. કાગળ લખવાનું કારણ એ હતું કે હું ભાજપમાં જો રજૂઆત કરી દઉં ને આ લોકોને કાઢી મૂકે તો હું ભાજપની અંદર સર્વા થઈ જાઉં. પણ ભાજપને ખબર હતી કે આવાને ભરવા રાજકારણ ન થાય તો કઈ ભાગે. આ વેપારી છે, જ્યાં સુધી ભાજપની શરતી છે ત્યાં સુધી ભાજપમાં રહે. અને અમારો કાર્યકર્તા મિત્રો ડારિયા ખાઈને પાર્ટી ઉભી કરીશ.
અને અહીં બેઠેલો એક પણ કાર્યકર્તાને ગમે એવી લોભ લાલચ આપે તો ડીગો નથી, ડગવાનો પણ નથી. એટલે મારી આ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, ભારતીય જનતા પક્ષના પૂર્વ મિનિસ્ટર અને આમ આદમીના ટેકેદાર અત્યારે હાલના, હવે ઓપન થઈ જાય તો વાંધો નહીં, જવું જ જાય, રહેવું જ રહીએ, એમાંથી કોઈ ફેર પડતો નથી. અને માણાવદરની જનતા વાંધો નહીં જાય તો હે લીલે તોરણ થાય તો વાંધો નથી ને, જેમાં આપણે ટેન્શન ઓછું. એટલે આવા ને જેટલા હવે સોખું થાય, નજીકની ચૂંટણી આવે પેલા સોખું થઈ જાય તો કામ પતી જાય. અને રહેવું હોય તો અમારી ના નથી. રેહન માની લો ભાજપ એને કાલ સવારે ટિકિટ આપે તો અમારો તમામ કાર્યકર્તા એમાં અરવિંદભાઈ થી માંડીને બધા લોકોને ખંભે બેહાડી નીકળશે, એમાં અમારી કાંઈ ના નથી. પણ અમે તો માત્ર ને માત્ર કોઈ વ્યક્તિના પૂજારી નથી. હા, આવી સ્થિતિ છે માણાવદરની. એટલે જુનાગઢ અને ગીર સોમનાથ લોકોને હવે વિશેષ કાંઈ નહીં કહેતા, જુનાગઢ અને માણાવદરની તમામ જનતાને, માણાવદરના વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને હાલના આમ આદમી પાર્ટીના ટેકેદાર મિત્રો વિસાવદરની વાત કરે, અમારે વિસાવદરનું બે શબ્દ કહી દઉં. ફટાકિયા ફોડવામાં આવે, જે માણસ એક કોમન મેન તરીકે, એટલે કોમન મેન એટલે સામાન્ય પરિવારમાંથી આવેલા માણસને પોતે હરાવી ન હકે, અને અમે તો વર્ષોથી આ બધી વાત કરતા આવ્યા છીએ. એવા જ બીજા જયેશભાઈ જલુ, એ માણાવદરના એપીએમસી ના પગી છે, માર્કેટિંગ યાર્ડના પગી તરીકે નોકરી કરે છે, અને પગી અને ચોકીદારી નૂતન મિલની કરે. સાચી વાત છે? અમારે માણાવદરની જનતાને પૂછું છું, માણાવદરની જનતા જાણે છે. પણ વાત રહી આખા ગુજરાતની અને જુનાગઢ અને ગીર સોમનાથના શિલાના જ્યારે હામી બનીને જ્યારે એને રોજગારી આપવી છે એટલા માટે. બીજા મિત્રો વિક્રમસિંહ ચાવડા, આ ચોથો કર્મચારી, ઈ જે હરાજી કરે છે, આ માણાવદરમાં હરાજી છે, જરાક જોવું તો ખરા યાર, ઉતારો તો ખરા, બધું ખબર પડે તમને. આ હરાજી થતી ક્યાંય છે? યાર્ડના ચેરમેન મારી હાજરીમાં, તમે છે જોવો જરાક જો કે આમાં હરાજી આ ભાઈ કરે છે. પણ એ હરાજી તરીકે નહીં, અત્યારે માત્ર ને માત્ર જવાહરભાઈના ખબરીદાર તરીકે માણાવદરના વિસ્તારની અંદર હું હાલે છે, હું નથી હાલતું. માણાવદરના એપીએમસીના ખેડૂતના પરસેવાના પૈસા 4 કર્મચારી અહીંયા નોકરી કરે છે. હું અભિનંદન આપું છું માર્કેટિંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન આખા બોર્ડને કે આવા 4 લોકોને ગઈ મિટિંગની અંદર ડિસમિસ કરવામાં આવ્યા છે. અને જ્યારે મિત્રો એ આમ આદમી પાર્ટીમાં કે અન્યમાં જ્યારે જોડાય ત્યારે એના જ મૃત્યા, જેને ખેડૂતોનું લોહી સૂસી લીધું છે, માણાવદરની જનતાના પરસેવાના પૈસા જેને હજામના કર્યા છે, જેને ચૂંટણીની અંદર માણાવદરના યાર્ડના પૈસા શેષના વાપર્યા છે, અને એ માણસો જ્યારે દૂધે ધોયેલા થઈને આવશે ત્યારે એમ કે આ ભાજપ વાળાએ ભ્રષ્ટાચારમાં માજા મૂકી. મિત્રો, અમારા મોવડી મંડળને અનેક વખત કીધું છે, અને આ ફેસબુકના માધ્યમથી મારા આખા ગુજરાતના ભારતીય જનતા પક્ષના એક કાર્યકર્તાને કહેવું છે કે ભાજપ પક્ષ એક જ પક્ષ એવો છે કે કોઈ પણ સમરબંધીનું માનતો નથી. માત્ર ને માત્ર કાર્યકર્તાની પાર્ટી હોય તો ભારતીય જનતા પક્ષ કાર્યકર્તાની પાર્ટી. અમે જોયું છે કે જ્યારે જવાહરભાઈ ભાજપમાં આવ્યા, ભાજપ સરકારે મંત્રી બનાવ્યા, પણ અમારા એક પણ કાર્યકર્તાને ભારતીય જનતા પક્ષે ક્યાંય નુકસાન થાય એવું ન કર્યું. માત્ર ને માત્ર ભાજપથી નારાજ ચાલે છે એવા પ્રેસ, ઇલેક્ટ્રિક ને સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જોઈ છે કે કદાવર નેતા, મોટા ગજાના નેતા, બધું બહુ મઠારીને ઘણા બધા પત્રકારો પણ એમની વાહવાહી કરવામાં નવરા નથી. ઘણા બધા મીડિયા, સોશિયલ મીડિયાની અંદર બહુ શીખ્યું કે દિગ્ગજ નેતા ફેરફાર કરશે, આમ તેમને સામાન્ય અમારો આ ખેડૂત ઉઘાડ પગો, આ ધારાસભ્ય, તમે અમારા શબ્દ ન કહેવાય, આવા અરવિંદભાઈ લાડાણી અમારા ખેડૂતના પૈસા, જેને એક 500 નથી કીધું અને પોતે 10 વીઘાનો ખેડૂત, આપણે કહીએ ને તો એ ધારાસભ્ય બની ગયા. કઈ બન્યા છે? આ લોકશાહના ગઈ ક્યાં? જે ઉઘાડ પગાના ધારાસભ્ય એટલે ખેડૂતના ધારાસભ્ય તરીકે જયારે અરવિંદભાઈ આ વિસ્તારની અંદર છૂટાણા, ભાજપમાં છૂટાણા, કોંગ્રેસમાં પણ છૂટાણા, પણ ભાજપની અંદર મિત્રો જયારે અરવિંદભાઈ આવ્યા ત્યારે હું વંથલીની અંદર મારા જાહેર કાર્યક્રમમાં બોલ્યો હતો કે ભારતીય જનતા પક્ષની અંદર અરવિંદભાઈ તમારે રહેવું હોય તો ભાજપનો કાર્યકર્તા કે એમ થાય, તમે કહો એમ નહીં. હવે આ ધારાસભ્ય, પૂર્વ મંત્રીને તકલીફ ના પડી કે જ્યારે ભાજપમાં આવ્યા, અને ભાજપમાં આવ્યા એટલે એના ભેગા આંગળિયાત. હમણાં તમે જોયું છે 2-3 દિવસમાં આમથી આમ જવા ચાલુ થઈ ગયા. થઈ ગયા કે ન થઈ ગયા? થઈ ગયા ને? એ જે આંગળિયા આવેલા ત્યારે અમે એમ કીધું હતું કે આ આંગળિયાતને બહુ મોટા ના કરો ભાજપને, અને ભાજપે મારી વાત પણ માની.
ત્યારે મિત્રો સાલુ જિલ્લા પંચાયતના સભ્યો હોય અને આજે તમે વિચાર કરો કે ભાજપ છોડી અને આમ આદમીમાં ભળે, એમાં કોઈ નવાઈ નથી, કારણ કે ભાજપનો કાર્યકર્તા જ નથી. જ્યારે કાલની દેખાવ કર્યો કે આમ આદમી પાર્ટીમાં ગયા, નામ ગયા, તેમ ગયા, એક પણ ભાજપનો કાર્યકર્તા છે મિત્રો? એક પણ ભાજપનો કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં ભળે કે જ્યાં ભળવું ત્યાં ભળે, પણ એક પણ ભાજપનો કાર્યકર્તા નથી. અને મિત્રો જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એને અરવિંદભાઈ બહુ વાલા લાગતા હતા, કારણ કે અરવિંદ લાડણીના કાર્યકર્તા તરીકે કામ કરતા. આ જવાહરભાઈ ચાવડાની માનસિકતા એવી છે કે કોઈ પણ એના સમાજનો હોય, ચાહે કોઈ પાર્ટીનો કાર્યકર્તા હોય, જે પક્ષમાં કાર્યકર્તા હોય, મોટો થાય એટલે એને ડામી દેવા માટેના સંપૂર્ણપણે પ્રયત્ન એ અને એની ટીમ કરતી આવી છે. અને મિત્રો એ ન થયું. માણાવદરનો દરેક કાર્યકર્તા રાજકીય રીતે જીવે છે, એટલા માટે એના પેટમાં તેલ રેડાનું હવે નીકળી પડ્યા કે અમારે બેરોજગારોને રોજગારી આપવી છે. મિત્રો જેવા અરવિંદભાઈ લાડાણી એક જમાનાની અંદર 2019માં પોતે જયારે ભાજપમાં બેઠા ત્યારે અમારો એક એક ભાજપનો કાર્યકર્તા એને ખંભે બેહાડીને ધારાસભ્ય અને મિનિસ્ટર તરીકે જોવા માંગતો હતો ને એની માન સન્માન અને ખૂબ એનું માન સન્માન અમારા તમામ લોકોએ કર્યું કે નહીં? આપણે ભાઈ બધાએ કર્યું. પણ મૂળ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને સારો નહીં પણ મારો એના મળતિયાને જયારે પ્રમોટ કરવાની વાત આવી ત્યારે ભાજપના કાર્યકર્તાએ અમારા મોવડી મંડળને કીધું હતું કે ભાઈ જો હવે 2022 ની અંદર આને ટિકિટ આપશો તો હારી જાય. સાચી વાત છે, બધા રજૂઆત કરી હતી. એના કરતા કોઈ પણ કાર્યકર્તાને, જ્ઞાતિ જાતિ કાંઈ નહીં, પણ કોઈ પણ કાર્યકર્તાને તમે માણાવદર વિધાનસભા લડાવી દો તો આપણી સીટ જવાની નથી. આવું અમારા તમામ કાર્યકર્તાએ લેખિતમાં રજૂઆત કરી હતી. અને મોવડી મંડળની ક્યાંક ને ક્યાંક આની જે કન્ડિશન કરી હતી એની કન્ડિશનમાં ક્યાંક બંધાયેલી છે, એટલે વાંધો નહીં એને ટિકિટ આપી. હારી ગયાના જવાબદાર પોતે છે, નહીં તો અમારો ભાજપનો કાર્યકર્તા. પોતે ભાજપમાં આવ્યા, પોતાને મંત્રી બનાવ્યા, ખૂબ મજા આવી. હવે અરવિંદભાઈ આવ્યા, અરવિંદભાઈને ધારાસભ્ય બનાવ્યા. એને કોઈ મિનિસ્ટર થવું નથી, કોઈ મંત્રીની કન્ડિશન નથી, એટલે રાજી છે. વધારે સપના જોવે તો દુઃખી થાય. અને આ તો મિત્રો ભાજપ છે. ભાજપની અંદર તો હંમેશા કાર્યકર્તા તરીકે કામ કરવા. મિત્રો મારે દુઃખ સાથે કેવું છે, જયારે રોજીની વાત કરે, જયારે બેરોજગારોની વાત કરે, જુનાગઢની અંદર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જયારે કોંગ્રેસના શાસનમાં, જયારે જસાભાઈ બારડ જયારે કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસના ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન હતા, ત્યારે ભાઈ જવાહરભાઈ ચાવડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર હતા. બે કોંગ્રેસમાં અંદરો અંદર લડાઈ હાલતી હતી. ઓલો પ્રમુખ હતા, ઓલો પ્રમુખ. ત્યારે મિત્રો જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે કર્મચારીઓની ભરતી કરવામાં આવી, ઈ ભરતીની સામે માત્ર ને માત્ર બેંકનું હિત નહીં પણ પોતાના વાલા દવલાને ન લેવાના એટલા માટે એને કર્મચારીની સામે જે કોર્ટ કાર્યવાહી કેસ કર્યો હતો, એ હાલતા થોડા વર્ષ ગયા પછી ભાઈ આવ્યા ભાજપમાં. અને ભાજપમાં આવ્યા પછી સ્વાભાવિક છે, તમે બધા જાણો છો, દબદબો મિનિસ્ટર બન્યા અને બધા લોકો વાહવાહી કરે, સલામી કરે. અને એ દરમિયાનની અંદર બોર્ડની અંદર આવી અને બોર્ડની અંદર ત્યારે અમારા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે ડોલરભાઈ કોટેસા હતા, વાઇસ ચેરમેન તરીકે મનુભાઈ ખૂટી હતા, અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી તરીકે એટલે હું એટલે દિનેશ ખટારિયા. ત્યારે મિત્રો જયારે રોજગારીની વાત કરે ત્યારે મારે કેવું છે, ત્યારે એમણે મિનિસ્ટર તરીકે પોતાનો પ્રભાવ ઉભો કરીને અમારા ચેરમેન અને વાઇસ ચેરમેનને બધાને બોલાવીને કીધું કે જૂના કર્મચારીનું જો સેટલમેન્ટ કરવું હોય અને કોર્ટ કાર્યવાહી કરવામાંથી જો મને બાકાત કરવું હોય તો મારા 24 થી 25 જણા તમારે ભરતીમાં લેવા પડે. અને એમાં મિત્રો અમારા ચેરમેન ડોલર કોટેસા એમને તાબે થઈ અને એમને બંગલે સરસા કરી. આ ખુલ્લી ચેલેન્જ કરવાની મારી છૂટ છે. અને મિત્રો જયારે એને પછી લોકોને 24 લોકોને લેવા માટેની અને કોર્ટ કાર્યવાહીમાંથી હટી જવા માટેની હા પાડી અને માણાવદરમાંથી અડખે પડખેના જુનાગઢ જિલ્લામાંથી ને જિલ્લા બહારથી મને ઘણા લોકોના ફોન આવ્યા કે દિનેશભાઈ આવી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર કોઈ ભરતી છે? મેં કીધું ભાઈ કોઈ ભરતી નથી. મારે નામ નથી દેવું જવાહરભાઈને, એક માણસ, કારણ કે પોતે સ્વર્ગસ્થ છે, અત્યારે સ્વર્ગસ્થ થઈ ગયાનું નામ દેવું એ સ્થાને નહીં ગણાય. એના મારફતે એક અરજદાર પાસેથી 25 લાખ રૂપિયા ઉઘરાવ્યા. ભાઈ તમને મીડિયામાંથી બહારથી વાત મળી હતી, પછી લાખ રૂપિયા ઉઘરાવીને એકત્રિત કરીને જયારે 24 જણાને એક સાથે ઓર્ડર આપવાની જયારે વાત કરી કે 24 જણાનું જે થવું થાય તમે અત્યારે હંગામી ઓર્ડર આપી દો એટલે મારો ઈગો છે સંતોષાઈ જાય. ત્યારે મિનિસ્ટરના તાબે થયા ભાજપ શું કરે તમને કેવા માંગુ છું આના ઉપરથી. ત્યારે મિત્રો અમારા ગુજરાતના
પ્રમુખ CR પાટીલ સાહેબ એક કાર્યક્રમ અર્થે જુનાગઢમાં આવેલા અને ત્યારે મેં એમને વાત કરી કે સાહેબ આ જુનાગઢમાંથી અને બહારથી મને આવા ફોન આવે છે અને કોઈ ભરતી છે નહીં અને આવા ઓર્ડર આપવાની વાત છે તો મને કે તમે પેલા જાણીને મને કહો. એટલે મેં અમારા CEO કિશોર ભટ્ટને પૂછ્યું કે કિશોરભાઈ આવી અમને કોઈ ખબર નથી અને બહારથી ફોન આવે કે ભાઈ એટલા રૂપિયાનું ઉઘરાણું થયું છે અને આ બધી ભરતી છે બેંકમાં, તો ભરતી છે ક્યાં, કોઈ જાહેરાત તો કરી નથી. ત્યારે મિત્રો 25 લાખ રૂપિયા 24 જણા પાસેથી ઉઘરાવ્યા અને મેં માનનીય ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબને વિગતવારે વાત કરી અને કિશોર ભટ્ટ પાસેથી જાણીને વાત કરી ત્યારે આ અમારા પાટીલ સાહેબ અને એણે કીધું કે કોઈ પણ સમરબંધી સરકાર કે સંગઠન કે એવું ખોટું ક્યારેય કરવાનું નથી. ત્યારે આ દિનેશ ખટારીયાએ CEO ને કીધું કે એક પણ ઓર્ડર કરવાનું નથી. ત્યારે આ ડોલરભાઈ કોટેચા અને મનુભાઈના બંગલે ના પડી કે તમારે જે કરવું એ કરો, અમારી કન્ડિશન નથી. આ મિત્રો મારી સામે ડિબેટમાં આવશે કોઈ પણ પત્રકાર, સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયાને કહેવા માંગુ છું કે જ્યારે આ બાબતમાં મારી સામે ડિબેટ કરવી હોય ત્યારે છૂટશે. આ વાત ખોટી નથી, હસી વાત. માણાવદર વિધાનસભા બેઠક પર 2022માં હારનો સામનો કર્યા બાદ જવાહર ચાવડા છેલ્લા લાંબા સમયથી ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે. લોકસભા અને બાદમાં યોજાયેલી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જૂનાગઢ ભાજપમાં ચાલતી જૂથબંધી સપાટી પર આવી ગઈ. જવાહર ચાવડા 2027માં શું કરશે તેને લઈ હાલ ચર્ચાઓ ચાલી રહી છે. અઠવાડિયા પૂર્વે આપની સભામાં હાજરી આપ્યા બાદ જવાહર ચાવડાએ તાલુકા મથકો પર જઈ બેરોજગારીને સાંભળવાનો નિર્ણય પણ કર્યો. સાથે એવું પણ લખ્યું કે બસ હવે બહુ થયું, વાતોથી નહીં ચાલે. જવાહર ચાવડા આ પ્રકારના અભિયાન થકી 2027 વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હોવાની પણ ચર્ચા શરૂ થઈ. એ પણ સાંભળીએ કે જવાહર ચાવડાએ કઈ રીતે એક તીરે બે નિશાન સાધ્યું છે. મને ઘણા ભાઈઓ બહેનો દ્વારા બેરોજગારીને લઈને અલગ અલગ રજૂઆત પડી છે અને સૌની એવી ભાવના છે કે મને રૂબરૂ મળીને તેને રજૂઆત કરવી છે. તમારી લાગણીઓને માન આપીને હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું. બેરોજગારીની સમસ્યાને લઈને તમારા પ્રશ્નો, સમસ્યાઓ મને જાણવી છે, સમજવી છે અને તમને સાંભળવા છે. આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય. મારે જૂનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને બધાને રૂબરૂ મળવું છે, જેની શરૂઆત માણાવદર, વંથલી, મેંદરડાથી હું કરીશ. આવતા મહિના એટલે 1, 2 અને 3 સપ્ટેમ્બરના રોજ ત્યાં હું મુલાકાત લઈશ. આપનો આભારી, જવાહર ચાવડા. હવે જે રીતે ક્યાંક ભાજપના જ દિગ્ગજ નેતાઓ આમને સામને આવી રહ્યા છે, બીજી તરફ જ્યારે માણાવદરના હાલના જે ધારાસભ્ય છે અરવિંદ લાડાણી, તેમણે પણ ક્યાંક જે જવાહર ચાવડા છે તેમની સામે બાહું ચડાવી છે. પણ કેમ આ બધું ચાલી રહ્યું છે? કોને સહકારિતા ક્ષેત્રે પેટમાં દુખે છે, કોને રાજકારણમાં પેટમાં દુખે છે તે સમજાતું નથી. પણ હવે જોવાનું છે કે જે રીતે અટકળો થઈ રહી છે જવાહર ચાવડાને લઈને તે ખરેખર હવે સાચી પડશે કે હવે આગળ શું થશે તે જોવાનું રહ્યું. પણ જવાહર ચાવડાની સામે જે દિનેશ ખટારિયા અને અરવિંદ લાડાણીએ જે આક્ષેપો કર્યા છે ભ્રષ્ટાચારના, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.